સૌરાષ્ટ્રના કુખ્યાત આરોપીઓ સામે પોલીસની કાર્યવાહી। ગંભીર ગુનાના આરોપીઓ સામે રાજકોટ પોલીસની કાર્યવાહી। ગુજસી ટોકની કાર્યવાહી કરવામાં આવી 19 આરોપીઓ વિરુદ્ધ। રાજકોટ એસપીની ગુજસી ટોક હેઠળ કાર્યવાહી। પકડાયેલી ટોળકી વિરુદ્ધ સૌરાષ્ટ્રભરમાં કુલ 92 જેટલા ગુના દાખલ છે ને આ ટોળકી જેમની ધરપકડ કરવામાં આવી છે 92 જેટલા ગુનાને અંજામ આપ્યો છે। આ ગુનેગારો જે દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો એમણે અને આ ટોળકી જિલ્લા વાઇઝ આપણે જોઈએ તો રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં એના વિરુદ્ધમાં 14 ગુના હતા, ભાવનગરમાં 27 ગુના, અમરેલીમાં 11 ગુના, બોટાદમાં 19 ગુના, જૂનાગઢમાં 3 ગુના, ગીર સોમનાથમાં 4 ગુના, દેવભૂમિ દ્વારકામાં 2 ગુના, જામનગરમાં 4, સુરેન્દ્રનગરમાં 6, મોરબી 1 અને અમદાવાદ ગ્રામ્ય 1 આમ કુલ 92 ગુના આ ટોળકી વિરુદ્ધમાં આપણા સૌરાષ્ટ્રના અલગ અલગ જિલ્લાઓમાં દાખલ હતા અને મૂળ આ લોકોનો દિવસની અને રાત્રિની ઘરફોડનું કામ છે। આ ટોળકી વિરુદ્ધમાં 67 જેટલા ગુના ઘરફોડના, દિવસની ઘરફોડના અને રાત્રિની ઘરફોડના છે। આ સિવાય 13 જેટલા સાદી ચોરીના બીજા ગુના પણ આ લોકો વિરુદ્ધમાં દર્જ છે।